નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 ના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। તો જોઈએ આપણે આ સ્વાધ્યાયને સંપૂર્ણ સોલ્યુશન સાથે। પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલું, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો ઉત્તર આવશે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। ત્યાર પછી બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ઉત્તર આવશે ભારતમાં કોર્નવાલિસ ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો સવાલ, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? ઉત્તર બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ। ત્યાર પછી ચોથો સવાલ, રયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? ઉત્તર રયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા। પ્રશ્ન નંબર 2 ટૂંકનોંધ લખો, જેમાં આપણે જોઈએ પહેલો સવાલ, બિરસા મુંડા। બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 માં થયો હતો। તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કમી મુંડાયા હતું। બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું। કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં વીત્યું હતું। જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું। તેણે બચપનમાં મુંડા લોકો અને દિગુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી। તેણે જનોઈ પણ ધારણ કરી હતી। તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ તેમણે કામ કર્યું હતું। યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા। ત્યાર પછી બીજી ટૂંકનોંધ આપણે જોઈએ રયતવારી પદ્ધતિ। 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી। તેના પ્રણેતા થોમસ મુનરો હતા। તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા। આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો। સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું। આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો ન થતો હતો। તેના કારણો પણ કંઈક આ મુજબ હતા। પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ। બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી। ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી ટૂંકનોંધ મહાલવારી પદ્ધતિ। તો જોઈએ મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો। હોર્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી। બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો। મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો। આ પ્રથા અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો। આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું। આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય। જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી। અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા। પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2બ। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં જોઈએ પ્રથમ સવાલ, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? ઉત્તર
કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતે નક્કી કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર ખેડૂત ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ત્યાર પછી જોઈએ બીજો સવાલ. 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? ઉત્તર. 18મી સદીમાં ભારતના ખેડૂતો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનું ઉત્પાદન કરતા હતા. બંગાળમાં રેશમનું પુષ્કળ ઉત્પાદન થતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી. ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, જેની મોટી માંગ હતી. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. પેલું નીજ અને બીજું રયતી, જેમાંથી મોટા ભાગનું ઉત્પાદન રયતી પ્રથાથી થતું હતું. તેમાં ગળીના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ પણ કરવામાં આવતો હતો. કપાસ એ પશ્ચિમ ભારતનો મુખ્ય રોકડીયો પાક છે. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળતા તેઓ પાયમાલ થવા લાગ્યા. અંગ્રેજો આ પાકને નીચા ભાવે ખરીદતા અને બજારમાં ઊંચા ભાવે વેચતા. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા અને આ નીતિથી ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બનવા લાગ્યા. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? ઉત્તર. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. ઉત્તર. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન ઉપર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા હતા. 19મી સદી પહેલા ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી તેમને જમીનના અધિકારો પણ પ્રાપ્ત થયા હતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો સવાલ. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બી 2. ત્યાર પછી જોઈએ બીજો વિકલ્પ. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બી, મુંબઈ અને મદ્રાસ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો અહીં પણ આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી, સંથાલ. ત્યાર પછી જોઈએ ચોથું. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ એ, બિરસા મુંડા. બાળ મિત્રો,